મારી શાળા KKBS યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું રમેશભાઈજી બારડ. તંદુરસ્તી આપણા હાથમાં આ એકમ નીચે આજે તમને ચંદ્રભેદન અને સૂર્યભેદન પ્રાણાયામની રીતો સમજાવી રહ્યો છું. તો સમજી અને રોજ આ રીતો કરવાથી આપણી નાડીઓ શુદ્ધ થાય અને આપણી તંદુરસ્તી જળવાય. તો મિત્રો, આપણે સમજીએ સૂર્યભેદન પ્રાણાયામ. શરીરમાં નાભી ડૂટીના સ્થાનને સૂર્યનું સ્થાન માનવામાં આવે છે. નાભીની આજુબાજુની જગ્યાને મણિપુર ચક્ર કહેવામાં આવે છે. મણિપુર ચક્રને એક બીજું પણ નામ છે, સૌર ચક્ર પણ કહે છે. આપણા કરોસ્તંભની બંને બાજુ એક જ્ઞાનતંતુ પ્રણાલી હોય છે. ડાબી બાજુની પ્રણાલીને ઈડા નાડી અને જમણી બાજુની પ્રણાલીને પિંગળા નાડી કહેવામાં આવે છે. ઈડા નાડીમાં ચંદ્રનો વાસ છે અને પિંગળા નાડીમાં સૂર્યનો વાસ છે. ઈડા નાડી આપણને શીતળતા આપે અને પિંગળા નાડી છે એ ઉષ્ણતા આપે છે. ઈડા નાડી ડાબા નસકોરાથી ચાલે છે, જ્યારે પિંગળા નાડી છે એ જમણા નસકોરાથી ચાલે છે. તો આપણે સૌ પ્રથમ સમજીએ સૂર્યભેદન પ્રાણાયામ કરવાની રીત. સૂર્યભેદન પ્રાણાયામને સૂર્યભેદ પ્રાણાયામ કહે છે. એની રીત છે પદ્માસન અથવા સિદ્ધાસનમાં ટટ્ટાર બેસવું, હાથને ઘૂંટણ ઉપર મૂકી અને જ્ઞાન મુદ્રા બનાવો. જ્ઞાન મુદ્રા એટલે ગોઠણ ઉપર હાથ રાખવાના, હથેળી આકાશ તરફ રાખવાની, પહેલી આંગળી અને અંગૂઠાનું ટેરવું સામસામે ફટકારવાનું અને બાકીની 3 આંગળી સીધી રાખવાની, જે જમીન તરફ સીધી રહેશે. આ થઈ જ્ઞાન મુદ્રા. આંખો બંધ કરો અને શરીરને આરામમય સ્થિતિમાં રાખો. આ આરામની સ્થિતિમાં સ્થિરતા આવતા તમારા શ્વાસ ઉપર ધ્યાન આપો. શ્વાસ ધીમો અને ઊંડો એટલે કે દીર્ઘ બનાવો. ડાબા નસકોરાને જમણા હાથની અનામિકા અને ટટલી આંગળીની પાસેની એટલે છેલ્લી ટટલી અને એની પહેલાની આંગળી છે એ આંગળીથી બંધ કરો. જમણા નસકોરાથી અવાજ કર્યા વગર ધીમે ધીમે આરામપૂર્વક શ્વાસને અંદર ખેંચો. પછી જમણા હાથના અંગૂઠાથી જમણા નસકોરાને બંધ કરો અને દાઢીને છાતી સરચી દબાવી દો. દાઢી છે એ છાતીને અડાડી દો અને એને કહેવાય, દાઢીને છાતી સુધી દબાવવાની એટલે એને કહેવાય જાલંધર બંધ, અને શ્વાસને રોકી રાખવાનો. આ થયું જાલંધર બંધ કર્યું કહેવાય. યથાશક્તિ શ્વાસને રોકી રાખો એટલે કે કુંભકની ક્રિયા કરો. કુંભકનો સમય શરૂઆતમાં ઓછો રહે પણ ધીમે ધીમે ક્રમશઃ વધારતા જાઓ. પછી જમણા નસકોરાને જમણા હાથના અંગૂઠા વડે બંધ કરી અને ડાબા નસકોરા દ્વારા ધીમે ધીમે શ્વાસને બહાર કાઢો. પૂરક, કુંભક અને રેચક દરમિયાન ભાવ અને અર્થ સાથે માનસિક રીતે ઓમનું રટણ કરતા રહો. ઓમ બોલવાનું નથી પણ મનમાં ઓમનું રટણ કરવાનું છે. શ્વાસને ઉપર ચઢાવી ખોપરીની શુદ્ધ કરી અને શ્વાસને બહાર કાઢો. આ રીતે સૂર્યભેદન પ્રાણાયામનું એક આવર્તન પૂરું થશે. ખાસ ધ્યાનમાં રાખવું કે દરેક આવર્તને પૂરકની ક્રિયા ફક્ત જમણા નસકોરાથી જ કરવાની છે.
આવર્તન સંખ્યા શરૂઆતમાં 10, સૂર્યભેદન પ્રાણાયામ ઉપર કાબુ પ્રાપ્ત થતા આ ક્રિયા 10 થી 15, 15 થી 20 સુધી કરી શકાય. આમાં સાવચેતી છે, જમ્યા પછી 3 કલાક દરમિયાન આ પ્રાણાયામની ક્રિયા કરવી. જો આ પ્રાણાયામ 30 મિનિટ કરતા વધારે સમય માટે કરવામાં આવે તો શ્વાસ લેતા અવસ્થતાની સ્થિતિ આવવાની શક્યતા રહેલી છે. એટલે સરખું સમજી અને યોગ્ય રીતે આ ક્રિયાઓ કરવી. જેમને હૃદયરોગની તકલીફ હોય અથવા તો હાઈપર ટેન્શન રહેતું હોય, આંચકી, વાય કે ફેકરું વગેરે દર્દ હોય, તેમણે આ પ્રાણાયામની ક્રિયા ન કરવી જોઈએ. સૂર્યભેદન પ્રાણાયામ કરવાથી શરીરમાં ઉર્જા પેદા કરે છે, શરીરની સ્ફૂર્તિ પેદા કરે છે, વાયુ પ્રકોપ દૂર કરે છે, એટલે કે વાયુથી ઉદ્ભવતા વિવિધ રોગો દૂર કરે છે, આંતરડાના કીટાણુઓનો નાશ કરે છે, મગજ શુદ્ધ અને સ્ફૂર્તિવાળું સતેજ બને, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. લોહીના નીચા દબાણની સારવાર માટે પણ આ ઉપયોગી છે. ફ્રન્ટલ સાયન્સમાં રહેલા કીટાણુ પણ આનાથી નાશ પામે છે. તો મિત્રો, ચોક્કસ આ રીત સમજી અને નિયમિત સૂર્યભેદન પ્રાણાયામ શરૂ કરી દેશો. આવી જ એક બીજી વાત હતી આપણે ચંદ્રભેદન પ્રાણાયામની. તો ચંદ્રભેદન પ્રાણાયામમાં ફક્ત ફર્ક એટલો છે કે સૂર્યભેદન પ્રાણાયામમાં આપણે શ્વાસ જમણા નસકોરાથી ભરવાનો હતો અને એને ટકાવી રાખી અને મગજ સુધી લઈ જવાનું, મનમાં ઓમનું રટણ કરવાનું અને પછી ડાબા નસકોરાથી છોડવાની વાત હતી. હવે આની અંદર આપણે ડાબા નસકોરાથી શ્વાસ ભરવાનો છે અને બાકી બધી જ ક્રિયા છતાં ફરીથી સમજી લઈએ. પદ્માસન અથવા સિદ્ધાસનમાં ટટ્ટાર બેસવાનું, હાથ ઘૂંટણ ઉપર મૂકીને જ્ઞાન મુદ્રા બનાવવાની, આંખો બંધ કરવાની, શરીરને આરામમય સ્થિતિમાં રાખવાનું, શરીર આરામની સ્થિતિમાં આવતા શ્વાસ ઉપર ધ્યાન આપવાનું અને શ્વાસ ધીમો પણ દીર્ઘ લેવાનો. જમણા નસકોરાને ડાબા હાથની અનામિકા એટલે કે ટટલી આંગળીની પહેલાની આંગળીથી બંધ કરવાનું અને ડાબા નસકોરાથી અવાજ કર્યા વગર ધીમે ધીમે ઊંડો શ્વાસ આરામદાયક રીતે ભરવાનો, ખેંચવાનો. પછી ડાબા હાથના અંગૂઠાથી ડાબા નસકોરાને પણ બંધ કરી દેવાનું અને દાઢીને છાતી સાથે દબાવવાનું, એટલે કે જલંધર બંધ કરવાનું, એટલે કે શ્વાસ પેટમાં રોકી રાખવાનો. યથાશક્તિ આપણી શક્તિ પ્રમાણે એને અંદર રોકેલો રાખવાનો, એટલે કે એને કુંભક કર્યું કહેવાય. કુંભકનો સમય ધીમે ધીમે વધારવો, અતિશય રોકી રાખવાનો પ્રયત્ન ન કરતા આ શ્વાસને માથા સુધી પણ લઈ જવાનો પ્રયત્ન કરવાનો અને સાથે મનમાં ઓમનું ઉચ્ચારણ કરવાનું. પછી ડાબા નસકોરાને ડાબા હાથના અંગૂઠા વડે બંધ કરી અને જમણા નસકોરા દ્વારા ધીમે ધીમે શ્વાસને બહાર કાઢો. આ રીતે પૂરક, કુંભક અને રેચક દરમિયાન આપણે ઓમનું રટણ કરતા રહેવાનું. આ રીતે ચંદ્રભેદન પ્રાણાયામનું આ એક આવર્તન પૂરું થશે. દરેક આવર્તનને પૂરકની ક્રિયા ફક્ત ડાબા નસકોરાથી જ કરવાની છે. શરૂઆતમાં 10 અને પછી ધીમે ધીમે ક્રમશઃ 5 વધારવા, પછી પાછા 5 અઠવાડિયે વધારવા. આ રીતે વધારી શકાય. સાવચેતી છે, જમ્યા પછી 3 કલાક દરમિયાન આ પ્રાણાયામની ક્રિયા કરવી નહીં. આ પ્રાણાયામ 30 મિનિટ કરતા વધારે સમય માટે કરવામાં આવે તો શ્વાસ લેતા અસ્વસ્થતાની સ્થિતિ આવવાની શક્યતા છે. માર્ગદર્શન અને યોગ્ય સમજીને યોગ્ય રીતે જ કરવું. હૃદય રોગવાળા, હાઇપર ટેન્શન વાળા આ ન કરવું. શરીરમાં ઠંડક અને સ્ફૂર્તિ પેદા કરે છે. ચંદ્રભેદન પ્રાણાયામથી મગજ શુદ્ધ અને સ્ફૂર્તિ વાળું બને,
લોહીના ઊંચા દબાણની સારવાર માટે ઉપયોગી છે. પિત્તશામક અને દાહને દૂર કરનાર ગણાય છે. તો મિત્રો, આ બંને પ્રાણાયામની રીતો ખૂબ સરસ રીતે સમજી અને કાયમ માટે વહેલા સવારમાં થાય તો વધારે સારું. વહેલી સવારનું વાતાવરણ શાંત હોય છે અને સરસ મજાની હવા ઉજાસ વાળી ખુલ્લી જગ્યા પસંદ કરી અને નિયમિત આ પ્રાણાયામ કરશો તો ચોક્કસ ઘણા બધા રોગોથી આપણે બચી શકશું. તો મને આશા છે કે તમને ચોક્કસ આ રીતો ગમશે અને તમે એની શરૂઆત કરશો.